નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત બીઈસીસી 131 પેપર નંબર 131 બીઈસીસીમાં ઇકોનોમિક્સના વ્યાખ્યાનમાં આપ સર્વેનું સ્વાગત છે. આ વખતે આપણે બ્લોક નંબર જે છેલ્લે 2માં કન્ઝ્યુમર બિહેવિયર વિશે વાત કરતા હતા, એમાં બ્લોક નંબર 2ની જે વાત હતી ગ્રાહકના વર્તન પર, તો એના સંદર્ભમાં વન વેરિયેબલ એટલે કે એક ઇનપુટ ના સંદર્ભમાં કેવી રીતે પ્રોડ્યુસર નું બિહેવિયર કઈ ટાઈપનું હોય છે ટોટલ એવરેજ એન્ડ માર્જિનલ પ્રોડક્ટના સંદર્ભમાં, એની વાત આપણે ઉત્પાદકના સંદર્ભમાં જે વાત કરવાની હતી એ બ્લોક 3માં કરી અને બ્લોક 2માં જે કન્ઝ્યુમર બિહેવિયર એ બ્લોક 3માં કરીશું અને બ્લોક 2માં કન્ઝ્યુમર બિહેવિયરમાં ગ્રાહકના વર્તનમાં કિંમત અસર એ આવક અસર અને અવેજી અસરનો સરવાળો છે. એટલે કે ટોટલ પ્રાઇસ ઇફેક્ટ ઇક્વલ ટુ ઇન્કમ ઇફેક્ટ પ્લસ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. આની બે મેથડ છે, એક હિક્સિયન મેથડ અને બીજી સ્લટ્સ્કી મેથડ. તો એના વિશે આજે હું વિસ્તૃત રીતે તમારી વચ્ચે 1 કલાક દરમિયાન ચર્ચા કરવાનો છું. તો છેલ્લે આપણે જે ગયા લેક્ચરમાં જોયું ત્યાર પછી ઇન્કમ ઇફેક્ટ અને સબસ્ટિટ્યુશન ઇફેક્ટ, એમાં ખાસ કરીને કેટલીક આપણે એઝમ્પશન્સ કરવાની છે કે ધ પ્રાઇસીસ ઓફ બોથ ધ કોમોડિટીઝ એક્સ એન્ડ વાય રિમેન્સ કોન્સ્ટન્ટ. 2, taste and preference remain constant. And number 3, there is no change in fashion and market condition. Now, બજારની પરિસ્થિતિમાં કોઈ ફેર પડતો નથી, ગ્રાહકના ટેસ્ટમાં કોઈ ફેર પડતો નથી અને બંનેની ભાવ જે છે એક્સ અને વાય એ કોન્સ્ટન્ટ છે. હવે આમાં આવક અસર એ 3 પ્રકારની હશે: positive income effect, negative income effect, and zero income effect. Increase in income leads to increase in demand for a commodity. એટલે કે વસ્તુની માંગમાં વધારો થાય આવકમાં વધારાના સાથે, તો એ હકારાત્મક આવક અસર છે. સામાન્ય રીતે નોર્મલ ગુડ્સ જે છે એની ઇન્કમ ઇફેક્ટ પોઝિટિવ હોય. નેગેટિવ ઇન્કમ ઇફેક્ટની અંદર when with the increase in consumer's income, the consumer reduce the consumption of the goods, that is inferior goods, એટલે કે હલકી પ્રકારની વસ્તુ જે હશે એની કંઈક આવક અસર નકારાત્મક હશે, કારણ કે એમાંથી જે બચે છે એ બીજી વસ્તુની ખરીદીમાં ગ્રાહક વાપરશે અને માટે એની ઇન્કમ ઇફેક્ટ નેગેટિવ હશે. નાઉ ઝીરો ઇન્કમ ઇફેક્ટ એટલે કે વસ્તુ with the change in income there is no change in the quantity purchased of the commodity, then the income effect is said zero. એટલે કે હવે એક તમારી ટેક્સ્ટ બુક જે ડાઉનલોડ કરેલી છે એના બ્લોક નંબર 2ના પેજ નંબર 42 પર અને મૂળ ટેક્સ્ટ બુકના પાના નંબર 128 પર જે ફિગર આપી છે એ હું તમને બતાવું છું. When the income of the consumer increase, he purchase larger quantity of goods. Usually, the income consumption curve slopes upward to the right. એટલે કે તક રેખા અને તટસ્થ રેખા, તક રેખા અને તટસ્થ રેખા. આપણે જોઈએ છે ઊંચી તક રેખા એટલે વધારે ગ્રાહકનું બજેટ મોટું થાય તો તક રેખા ઉપરના સ્થાને શિફ્ટ થાય. એ જ રીતે તટસ્થ રેખા જેમ ઉપર એમ ગ્રાહકની સંતોષની સપાટી વધારે. તો આ રીતે ઇન્કમ કન્ઝમ્પશન કર્વ પોઝિટિવ સ્લોપ વાયએક્સ ને પેરેલલ જેમ જાય એમ ઇન્કમ કન્ઝમ્પશન કર્વ એ બધા જ બિંદુઓને જોડો
દાખલા તરીકે હું તમને અહીંયા આકૃતિ બતાવું છું. તો અહીંયા એક્સ અક્ષ પર આપણે વાય અક્ષ પર તમે કમોડિટી એ વાય લો, એક્સ અક્ષ પર કમોડિટી એક્સ, તો તકરેખા અને તટસ્થ રેખાની સમતુલા આ રીતે દરેક બિંદુએ સમતુલા ધારણ કરે છે, પણ આ એ બધા જ સમતુલાના બિંદુને જોડો. દાખલા તરીકે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, બધા બિંદુઓને જોડો તો તમને ઇન્કમ કન્ઝમ્પશન કર્વ મળે છે, આવક ઉપભોગ રેખા. તો આ આવક ઉપભોગ રેખા જે છે એ ધન ઢાળવાળી અને વાયએક્સને પેરેલલ મળે છે. એનો અર્થ એવો થયો કે અહીંયા જે તમે વસ્તુ એક્સ ઇઝ ધ સુપિરિયર, વાય ઇઝ ધ નેસેસિટી. એટલે એક્સ જે છે એ એક્સ અને વાય બંને નોર્મલ ગુડ્સના સંદર્ભમાં જેમ જેમ આવક વધારાની સાથે એક્સ અને વાયની ખરીદી વધે છે. પણ જો એક્સ સુપિરિયર હોય અને વાય નોર્મલ ગુડ્સ હોય તો વાયની ખરીદી જે તે બિંદુએ સ્થિર થઈ જશે અને એક્સની ખરીદી વધારશે. જો ઇફ એક્સ ઇઝ સુપિરિયર ગુડ્સ, તો એ પ્રકારનું જો પરિસ્થિતિ હોય, એક્સ ઇઝ ધ સુપિરિયર ગુડ્સ, તો વાયની ખરીદી સ્થિર થઈ જાય તો એની આવક ઉપભોગ રેખા કંઈક આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની આવશે. અહીંયાથી વાયની આવક સ્થિર થઈ જાય છે, એટલે કે વાયની ખરીદી સ્થિર થઈ જાય છે, બલકે એક્સની ખરીદી વધ્યા કરે છે. તો ઇન્કમ કન્ઝમ્પશન કર્વ ઇઝ લાઈક ધીસ. તો એના પોઈન્ટ તમને આ પ્રમાણે મળશે. ત્યાર પછી જો ઇટ કેન બી ઓબ્ઝર્વડ, હવે તમે બીજી એક ફિગર ફર્ધર એક પોસિબિલિટી લો કે આર પોઈન્ટ સુધી ધારો કે ઇન્કમ કન્ઝમ્પશન કર્વ પોઝિટિવ રહે અને ત્યાર પછી વાય એક્સને ટોટલી પેરેલલ થાય તો purchase of X fall with the increase in his income. When if X is inferior goods, જો X વસ્તુ હલકા પ્રકારની હોય, પેલામાં Y હલકા પ્રકારની હતી, આમાં X વસ્તુ હલકા પ્રકારની હોય, તો અહીંયા આર બિંદુ પછી X ની ખરીદી સ્થિર થઈ જશે. વધારાની આવક માત્ર ગ્રાહક વાયના વપરાશ, વાયની ખરીદીના વધારામાં વાપરશે. તો આ પ્રકારની ઇન્કમ કન્ઝમ્પશન કર્વ હશે. નાઉ the different type of the income consumption curves are also shown in figure 6.21. that is આના પછીની ફિગર જે હું બતાવું છું એમાં કયા પ્રકારનું છે, તો ICC1 has a positive slope and relates to the normal goods. ICC1 એટલે એક ઉગમ બિંદુમાંથી નીકળીને એકદમ 45 અંશના ખૂણે ચાલે છે, તો એ નોર્મલ ગુડ્સના સંદર્ભમાં. ICC2 જે રેખા બતાવીશ એ ઇન્કમ કન્ઝમ્પશન કર્વ 2 જે છે ઇઝ હોરિઝોન્ટલ ફ્રોમ પોઈન્ટ એ પોઈન્ટ પછી એ હોરિઝોન્ટલ બનશે, એક્સ અક્ષને સમાંતર બનશે. તો એક્સ ઇઝ અ નોર્મલ ગુડ્સ while y is the necessity goods. તો એ પ્રકારની જે છે એ કંઈક તકરેખા, જો અહીંયા આપણે તકરેખા જે જોઈ શકીએ છીએ, એક્સ અને વાય બંને નોર્મલ ગુડ્સ છે, તો આ ત્રુટક રેખા જે છે એવી ઇન્કમ કન્ઝમ્પશન કર્વ હશે. ઇન્કમ કન્ઝમ્પશન કર્વ એક્સ અક્ષને સમાંતર હોય, અહીંયા ICC2 જે દેખાય છે એવી, તો એનો અર્થ એવો થયો કે ICC2 જે છે એ હોરિઝોન્ટલ ફ્રોમ પોઈન્ટ એ, એક્સ ઇઝ અ નોર્મલ ગુડ્સ, એટલે એક્સ સામાન્ય વસ્તુ છે ને વાય હલકા પ્રકારની છે, તો વાય નેસેસિટી છે, તો વાયના ઉપભોગમાં વધારો કરતા નથી ગ્રાહક. થર્ડ વન જે છે ICC3 જે છે એ રેખા આપણે જોવા પ્રયત્ન કરીએ. ICC3 જે છે એ કંઈક વાય એક્સને પેરેલલ અહીંયા દોરેલી છે ICC3. તો એ જે હશે એમાં એક્સ અક્ષ પર ગુડ્સ એક્સ અને વાય અક્ષ પર ગુડ્સ વાય લીધેલું છે.
ઇઝ વર્ટિકલ ફ્રોમ એ બિંદુથી સીધી રેખા yx ને સમાંતર છે, તો y ઇઝ ધ નોર્મલ ગુડ્સ એન્ડ x ઇઝ એ સેટિએટેડ નેસેસિટી, જરૂરી જીવન જરૂરી ચીજ વસ્તુ હોઈ શકે. આઈસીસી 4 એ જ રીતે આઈસીસી 4 એક્સ અક્ષથી આમ નીચેની તરફ જાય છે, તો એ બિંદુ સુધી પછી નીચેની તરફ જાય છે, તો y બીકમ્સ એન ઇન્ફિરિયર ગુડ્સ. y હલકા પ્રકારની વસ્તુ છે, એટલે આવક વધવાની સાથે y ની ખરીદી ઘટશે. એ આવક વધવાની સાથે y ની ખરીદી ઘટે છે એવી આ રેખા નીચેની દિશામાં જાય, એટલે y ની ખરીદી આવક વધવાની સાથે ઘટે છે અને x ની ખરીદી વધે છે, તો y હલકા પ્રકારની વસ્તુ આઈસીસી 4 ઇન્કમ કન્ઝમ્પશન 4 માં. આઈસીસી 5 એમાં x ની ખરીદી ઘટે છે, તો x હલકા પ્રકારની વસ્તુ છે. આ જે સીધી રેખા નથી, બલકે આમ yx બાજુ ઢળે છે આઈસીસી 5, તો એ રેખા જે છે એમાં x વસ્તુ હલકા પ્રકારની છે. તો આ પ્રકારની આવક અસરને અલગ અલગ રીતે આપણે x અને y વસ્તુ કેવા પ્રકારની છે એના સંદર્ભમાં જોઈ શકીએ. નાઉ ધ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. વોટ ઇઝ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ? The substitution effect is explained in figure 6.22. એટલે જુઓ કે આ તટસ્થ રેખા છે અને આ તક રેખા છે મૂળ. હવે એના સંદર્ભમાં હું શરૂઆતમાં, તમે આ આકૃતિ મગજમાં રાખો, પાના નંબર 131 પર છે, તમે ડાઉનલોડ કરી શકશો, અને બ્લોક 2 ના પાના નંબર 44 પર. So the substitution effect is explained in 6.22, where are the original budget line is PQ. PQ is original budget line. હું તમને દર્શાવતો જાઉં છું, ફિગર બતાવી, અને અહીંથી અહીંયા P બિંદુ છે, અહીંયા Q બિંદુ છે. Q બિંદુ એટલે PQ રેખા અહીંયાથી નીકળી અને આ રેખા, આ મારી આંગળી ફરે છે એ રેખા દેખાય છે સ્પષ્ટ. P થી Q આ જે છે એ મૂળ બજેટ લાઈન છે આપણી PQ, વિથ ઇક્વિલિબ્રિયમ એટ પોઈન્ટ R, જ્યાં તટસ્થ રેખા અને તક રેખા જ્યાં ટેન્જન્ટ કરે, એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું, ત્યાં ગ્રાહક સમતુલામાં હોય. એનો અર્થ કે પીક્યુ બજેટ રેખા પર આર બિંદુ અહીંયા દર્શાવેલું છે. પીક્યુ બજેટ રેખા પર આર બિંદુએ ગ્રાહક સમતુલામાં છે અહીંયા. હવે ધારો કે એક વસ્તુના ભાવ ઘટે છે તો એક વસ્તુની ખરીદી વધશે. ભાવ ઘટે છે, તક રેખા પી બિંદુથી જ ચાલુ થશે, પણ એ અહીંયા આ ઓરિજિનલ પીક્યુ રેખા છે, તો પેલી ભાવ ઘટે છે તો આ બિંદુથી દૂરની દિશામાં, ઉગમ બિંદુથી દૂર જશે. એટલે ધારો કે PQ1 એ x ના ભાવ ઘટ્યા પછી PQ1 બજેટ રેખા બને છે. with the fall in price of x, the real income of, keep the consumer's real income constant. Now the real income of the consumer increase. એટલે પેલા 5 રૂપિયામાં જે વસ્તુ મળતી હતી એના 2.5 રૂપિયા થઈ જાય, અથવા 10 રૂપિયાની વસ્તુ 5 રૂપિયામાં થાય, તો 5 રૂપિયાની વાસ્તવિક આવક ગ્રાહકની વધે છે. જે ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે એને ધારો કે સરકાર ટેક્સ નાખીને 5 રૂપિયા લઈ લે, તો ગ્રાહક પોતાની મૂળ આવકની સપાટીએ આવી જાય. ધારો કે એક વસ્તુના 10 રૂપિયા હતા, ત્યારે આર બિંદુએ ગ્રાહક સમતુલામાં હતો, જે મેં તમને આકૃતિમાં બતાવ્યું છે. હવે સરકાર એવું કરે છે કે 5 રૂપિયા ટેક્સ નાખીને લઈ લે છે, તો ગ્રાહકની આજે વાસ્તવિક આવક વધી હતી એ જતી રહી. એટલે એના ખીચામાં વાસ્તવિક આવક તો પેલા જેટલી જ છે, પણ હવે જે વસ્તુ વધારાની ખરીદશે એ અન્ય વસ્તુની તુલનામાં, એની અવેજી અન્ય વસ્તુ જે છે એની તુલનામાં આ વસ્તુ ગ્રાહકને સસ્તી લાગવાને કારણે, અન્ય અવેજી વસ્તુઓ કરતા આ વસ્તુ સસ્તી હોવાને કારણે તેની ખરીદી વધશે, અને માટે આને શુદ્ધ રીતે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ કહેવાય.
કારણ કે ભાવ ઘટ્યો છે અને એમાંથી આવક અસર આપણે દૂર કરી નાખી, કરવેરા નાખીને વધારાના 5 રૂપિયા લઈ લીધા, અને પછી જો ગ્રાહક જે કંઈ વધારાની ખરીદી કરશે એની તટસ્થ રેખા તો એની જ રહેશે, અને હવે જે વધારાની ખરીદી કરશે એ આના સંદર્ભમાં અવેજી અસર કહેવાય. ઇટ ઇઝ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. પ્યોરલી હિક્સ નું અવેજી અસર આ રીતે છે. તમારી આકૃતિમાં એચ બિંદુ દ્વારા એ બતાવે એન ઇઝ ઇન્કમ ઇક્વલ ટુ PM. નાઉ યુ સી that is આપણે જે 5 રૂપિયાનું ઉદાહરણ આપ્યું એ અહીંયા PM of good Y or Q1N એ રીતે બતાવવામાં આવ્યું છે. એટલે હવે જો એક્ઝેક્ટ આ તમારી PQ બજેટ રેખા, PQ બજેટ રેખા, X નો ભાવ ઘટ્યો, PQ1 બજેટ રેખા આમ ગઈ, એટલે X ની ખરીદી વધશે. અહીંયા H બિંદુ આગળ ખરીદીમાં સમતુલામાં આવે છે. R ઉપરથી ગ્રાહક ખસીને H ઉપર કેમ આવ્યો? કારણ કે X નો ભાવ ઘટ્યો માટે X ની ખરીદી વધી, તો એટલી Y ની ખરીદી ઘટશે. હવે ગ્રાહક પાસેથી એટલો ટેક્સ નાખીને સરકાર પૈસા લઈ લે છે, એટલે P થી M અથવા Q1M આ જે તક રેખા છે એને સમાંતર બીજી તક રેખા અહીંયા દોરવામાં આવે, જે ગ્રાહકની H સમતુલા બિંદુને સ્પર્શીને નીકળતી હોવી જોઈએ. એટલે આ P થી M અથવા Q1 થી N, Q1N અથવા PM જેટલી આવક ખેંચી લેવામાં આવે કરવેરા દ્વારા, સરકાર દ્વારા, અને ગ્રાહક હવે H બિંદુએ સમતુલામાં આવે છે. એટલે એ H બિંદુએ સમતુલામાં આવે તો R ઉપરથી H ઉપર ફરવાની પ્રક્રિયા, એટલે કે પેલા ગ્રાહક, હવે હું તમને કહું, OB X ની ખરીદી કરતો હતો એ વધારી અને OB ખરીદી કરતો હતો એ વધારીને OD ખરીદી કરે, એટલે કે BD ખરીદી જે વધી એ શુદ્ધ અવેજી અસર છે. It is purely substitution effect. It is moves from R to H, the horizontal distance from B to D. This movement is called the substitution effect. Clear? હવે મને લાગે છે આમાં એક નાનો એવો બિંદુ પોઈન્ટ પણ તમને પેલો નથી, સમજાય વગરનો રહેશે નહીં. Now what is price effect? That is આવી બધી જ અલગ અલગ પ્રકારની જે આ એક બિંદુ R બિંદુ, ત્યારથી પછી વળી પાછી X ની ખરીદી વધે, X નો ભાવ ઘટે, અને R પછી S અને T. હવે આવી X ની અલગ અલગ ખરીદી વખતે આ એક તટસ્થ રેખા R પર સમતુલામાં છે, વળી પાછી X નો ભાવ ઘટે છે માટે S પર સમતુલામાં આવે, વળી પાછો X નો ભાવ ઘટે છે માટે T પર સમતુલામાં આવે ગ્રાહક. આ R, S અને T એ ત્રણેય બિંદુને જોડી અને જે એક રેખા ઊભી કરવામાં આવે એ રેખાનું નામ અહીંયા પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ, PCC, એવી રીતે આપણે કિંમત ઉપભોગ રેખા એવી રીતે આપણે એને અહીંયા કહી શકીએ. તો ધેટ ઇઝ પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ. એને જે જોડવાથી મળતી રેખા જે છે એને કિંમત ઉપભોગ રેખા કહી શકાય. નાઉ measuring income and substitution effect of price changes. ભાવ ફરવાને કારણે જે આવક અસર અને અવેજી અસર અલગ પડે છે એને હિક્સિયન એપ્રોચ અને સ્લટ્સ્કી એપ્રોચ, આ બે એપ્રોચ છે. મેથેમેટિકલ ઇકોનોમિક્સમાં સ્લટ્સ્કીનું સમીકરણ પણ આવે છે, અને હિક્સે જે રીતે આપણને વાત કરી કે અવેજી અસર અને આવક અસરને કેવી રીતે જુદી પાડી શકાય, તો બંનેની મેથડ માં થોડો ટેકનિકલ ચેન્જ છે, એ આપણે સમજવાનો છે. હિક્સિયન એપ્રોચ યુઝિસ ટુ મેથડ of splitting the price effect, namely compensating variation in income. મેં વાત કરી ને કે જો X નો ભાવ વધે તો એટલી ગ્રાહકને સબસિડી આપો, એટલું ગ્રાહકને કમ્પન્સેશન આપો,
વળતર આપો અને પછી એની વધારાની ખરીદી માપો તો એ શુદ્ધ રીતે અવેજી અસર અલગ પડશે. નાઉ ઇક્વિવેલન્ટ વેરિએશન ઇન ઇન્કમ, કાં તો તમે આવકમાં સેમ વેરિએશન એટલે કે ચલન કરો અને જે ગ્રાહકની ખરીદીમાં ફેર પડે. સ્લટ્સ્કી યુઝ કોસ્ટ ડિફરન્સ મેથડ ટુ decompose price effect into its two component part. સ્લટ્સ્કીએ ખર્ચ તફાવતની પદ્ધતિ અપનાવી અને આ કમ્પન્સેટિંગ એટલે કે વળતરયુક્ત પદ્ધતિ, કમ્પન્સેટિંગ વેરિએશન એપ્રોચ જે છે એ હિક્સે અપનાવ્યો અને હવે એ બંનેની મેથડ માપવા માટે આપણે હિક્સિયન ઓર કમ્પન્સેટિંગ વેરિએશન એપ્રોચ એટલે કે વળતરયુક્ત ચલન પદ્ધતિ, કોની? હિક્સની, એ આપણે સૌપ્રથમ જોવા પ્રયાસ કરીએ છીએ. તો હવે એ અહીંયા જે મેં તમને સમજાવ્યું હતું એ જ વાત અહીંયા આ આકૃતિ નંબર તમારું 6.24 અને પાના નંબર છે 133 ટેક્સ્ટબુકનું અને બ્લોક 2 નું પાના નંબર છે 47. એમાં હું તમને જે આકૃતિ બતાવું છું એ એક ઝેડ તમે થોડી વાર ઓબ્ઝર્વ કરો. જો આ P_L1 અને P_L2, P_L1 આપણી મૂળ તક રેખા છે. અહીંયા મારી આંગળી છે ત્યાં P, અહીંયાથી તમે સીધી રેખા દોરો તો અહીંયા L1 છે અને અહીંયા L2 છે. એટલે P_L1 મૂળ તક રેખા, પછી P_L2 જે છે એ x ના ભાવ, અહીંયા ગુડ્સ x માપેલી છે, અહીંયા ગુડ્સ y માપેલી છે, વસ્તુ x વસ્તુ y. તો P_L1 અને P_L2. હવે ગ્રાહક જ્યારે સૌપ્રથમ વસ્તુ P_L1 તક રેખા છે ત્યારે ગ્રાહક જ્યાં સમતુલામાં છે એ બિંદુ અહીંયા આપણે Q તરીકે આપ્યું છે. Q બિંદુ અહીંયા આપેલું છે. ગ્રાહક અહીંયા સમતુલામાં છે, આટલી y વસ્તુ ખરીદે છે, આટલી x વસ્તુ ખરીદે છે અહીંયા આગળ. હવે એમાં એટલે કે OM x વસ્તુ ખરીદે છે અને QM y વસ્તુ ખરીદે છે. હવે it can be observed from 6.24 that when price of good X falls, budget line shift from PL2, that is real income of the consumer, that is he can buy more of both the goods with his increased income. એ X એટલે કે એના ખીચામાં વાસ્તવિક આવક વધી છે, એનાથી એ પોતે ધારે તો X પણ ખરીદી શકે વધારે અથવા તો Y પણ ખરીદશે વધારે. કઈ વસ્તુ વધારે ખરીદશે? તો કે જેનો ભાવ ઘટ્યો છે એ કઈ પ્રકારની વસ્તુ છે? જે મેં ઉપરની 3-4 આકૃતિમાં બતાવ્યું કે X હલકી હશે તો એની ખરીદી ઘટાડશે, Y હલકી હશે તો Y ની ખરીદી ઘટાડશે, બંને નોર્મલ હશે તો પેલું 45 અંશની રેખા પર ઉપર જશે, પછી એટલે એ પ્રમાણે ખરીદી વધારશે. હવે મારે એવું જોવું છે કે એક્સના સંદર્ભમાં એક્સનો ભાવ ઘટ્યો છે અને એને કારણે એક્સની ખરીદી વધારે છે. તો એમાં કિંમત અસર થઈ, કારણ કે એક્સનો ભાવ ઘટ્યો છે, આ કિંમત અસર થઈ. એમાં બે અસર મિક્સ રીતે કામ કરે છે. આવક અસર પણ કામ કરે છે ને અવેજી અસર પણ કામ કરે છે. 10 રૂપિયા એક સદના હતા એના 5 રૂપિયા થાય એટલે 5 રૂપિયા વાસ્તવિક આવક પણ વધી. હવે એને કારણે એક્સ એ 5 રૂપિયા એક્સ અને વાય બંનેમાં ખર્ચી શકે જે ખર્ચવા હોય. તો કેટલી ખરીદી એક્સની વાયની વધારશે? એમાં આવક અસર કઈ હશે ને અવેજી અસર કઈ હશે? આ હિક્સિયન મેથડથી માપવા આપણે પ્રયાસ કરીએ છીએ. તો PL2 એટલે કે હવે એક્સનો ભાવ ઘટ્યો એટલે PL2 રેખા જે મેં બતાવી હતી થોડીક ઉગમ બિંદુથી દૂર જાય છે, તમારા મગજમાં છે જ. તો એ રેખા તક રેખા બને છે. He can buy more both the goods with increased income. With the new budget line PL2, consumer is in equilibrium at point R on higher indifference curve. હવે જોજો, હવે ગ્રાહક
પહેલા અહીંયા ક્યુ પર હતો, કારણ કે એક્સ ની ભાવ ઘટ્યો એટલે PL2 રેખામાં અહીંયા આર બિંદુ પર, ક્યુ પરથી ઠેકડો મારીને આર પર આવે છે. એ તટસ્થ રેખા આના કરતા ઊંચી છે અને તક રેખા પણ અહીંથી એક્સ નો ભાવ ઘટ્યો છે માટે આ પ્રકાર બને છે. અહીંયા એની ખરીદી આવે છે. હવે જોવા જેવી વાત છે. એટલે આર બિંદુ એ સમતુલામાં આવે છે. એટલે ક્યુ ને આર ને તમે જોડો, એ તમારી કિંમત ઉપભોગ રેખા થઈ. એ કેવી રીતે મેળવાય એ મેં આની આગળની આકૃતિમાં બતાવી. ફરીવાર ક્યુ ને અને આર ને અહીંથી મેં ત્રુટક લાઈન દ્વારા જોડી છે અને એ રેખાને પીસીસી પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ કહેવાય. હવે મારે એમાંથી આવક ઉપભોગ રેખા અલગ તારવવી છે. એનો અર્થ એવો થયો કે ગ્રાહકને એની મૂળ આવક, જેટલી ભાવ ઘટ્યો છે એટલી આવક એને ખેંચી લો. જો ભાવ ઘટ્યો છે તો કરવેરા નાખીને ખેંચી લો, એટલે બજેટ રેખા નીચી આવશે. એટલે આ બજેટ રેખા જે ભાવ ઘટ્યા પછીની PL2 ને સમાંતર એક બજેટ રેખા હું અહીંયા દોરું છું. એનું નામ આપ્યું છે AE બજેટ રેખા. આ AE બજેટ રેખા મેં નામ આપ્યું છે. AE બજેટ રેખા એ આ PL2 ને સમાંતર છે. એનો અર્થ કે ગ્રાહક એની મૂળ બજેટ રેખા પર આવી ગયો અને એની મૂળ તટસ્થ રેખા પર આવી ગયો. હવે એ મૂળ તટસ્થ રેખા પર પેલા, કારણ કે એક્સ નો ભાવ વધારે હતો માટે ક્યુ બિંદુ એ સમતુલામાં હતો, એટલે OM જેટલી એક્સ ની ખરીદી કરતો હતો. એક્સ ની ખરીદી વધારશે પણ એની મૂળ તટસ્થ રેખા પર. હવે મેં આવક ખેંચી લીધી છે અને જે વધારાની ખરીદી થશે એ અવેજી અસર થશે. આ ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. આ બીજનો કોર મેટર, આ આકૃતિની કોર મેટર બરાબર આટલી જ છે. બીજ હોય એ આ બાકીનો ગોટલો તો ફોફું હોય પણ એ ઉગે એક જ જગ્યાએથી. એ અવેજી અસર જે હું અલગ પાડું છું એ મારો આ લેક્ચરનો મુખ્ય હિસ્સો છે. એટલે હવે જે વધારાની એક્સ ની ખરીદી કરશે, આપણી આકૃતિમાં એ બિંદુ એસ બિંદુ છે. જોજો અહીંયા એસ બિંદુ છે અને ઈ મૂળ તટસ્થ રેખાને અને આ જે ભાવ ઘટ્યા પછીનું એક્સ અને વાય બંનેની જે વધારાની ખરીદી કરી એ બિંદુને જોડો તો એને ICC ઇન્કમ કન્ઝમ્પશન કર્વ કહેવાય. ગ્રાહકની આવક વધવાના કારણે વધારાની થતી ખરીદી, આ ઇન્કમ કન્ઝમ્પશન કર્વ, આ પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ. ક્યુ ને એમ ને જોડ્યું, એ ક્યુ ને આર ને જોડો, એ પછી એસ ને આર ને જોડો છો. એ જે ત્રુટક રેખા આવે છે આ ઇન્કમ કન્ઝમ્પશન કર્વ, આ વાય એક્સ ને પેરેલલ જે વધે છે, ત્રુટક આ એક્સ અક્ષ ને પેરેલલ વધારે વધે છે. પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ અહીંથી અહીં સુધીની, એટલે કે એમ થી હવે એસ બિંદુ સુધીનું શિફ્ટિંગ જે થાય છે એ, એટલે કે આ જે છે એમ થી કે સુધીનું, કારણ કે એમ થી અહીંયા OM, એમ થી કે, આ છગડિયા કૌંસ કરીને અહીંયા લખ્યું છે ધીસ ઇઝ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. કારણ કે ગ્રાહકની તટસ્થ રેખા બદલતી નથી, એની જ એ તટસ્થ રેખા પર છે. એટલે સંતોષની સપાટીમાં કોઈ ફેરફાર પડતો નથી, થતો નથી અને એક્સ ની વધારે ખરીદી કરે છે વાય ના ભોગે. કેમ કે એક્સ નો ભાવ ઘટ્યો છે. એટલી સબસ્ટિટ્યુશન ઇફેક્ટ થશે, અવેજી અસર થશે અને બાકીની જે વધારાની ખરીદી છે એક્સ ની, એ અહીંયા છગડીયો કૌંસ કરીને બતાવ્યું છે, એ ઇન્કમ ઇફેક્ટ છે. એટલે કે અહીંયા એમ કે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ અને કે એન, કે પછી અહીંયા આ કે છે, આ એમ કે અવેજી અસર અને કે એન, આ એન છે અહીંયા, એ આવક અસર થશે. કેમ કે ઉપરની તટસ્થ રેખા બતાવે છે આ, અને ત્યાં એ સમતુલા. આ બે પેરેલલ છે, એનો અર્થ કે ભાવ ઘટાડા જેટલો ટેક્સ નાખી અને ગ્રાહક પાસેથી વધારાની આવક ખેંચી લીધી અને જે વધારાની ખરીદી થઈ એક્સ ની, એ અવેજી અસરનું પરિણામ છે. અને કે એન બાકીની જે વધારાની છે ખરીદી, એ આવક અસર છે. આ રીતે હિક્સિયન એનાલિસિસમાં આવક અસર, કિંમત અસર બરાબર આવક અસર વત્તા અવેજી અસર બે અલગ રીતે
પાડેલી છે. આકૃતિ 6.24 તમારી બુકમાં આપેલું છે. પ્રાઇસ ઇફેક્ટ ઇક્વલ ટુ MN ટોટલ આખી, એમાંથી સબસ્ટિટ્યુશન ઇફેક્ટ MK શરૂઆતની અને પછીની KN એ ઇન્કમ ઇફેક્ટ. હવે ટોટલ MN ઇક્વલ ટુ MK પ્લસ KN. પ્રાઇસ ઇફેક્ટ ઇક્વલ ટુ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ પ્લસ ઇન્કમ ઇફેક્ટ. આ બે અલગ આપણે તારવ્યા છે. હવે એની એ વાત સ્લટ્સ્કી કોસ્ટ ડિફરન્સિએશન થી અલગ પાડે છે, આવક અસર અને અવેજી અસર. એ સ્લટ્સ્કી સબસ્ટિટ્યુશન ઇફેક્ટ ઇઝ explained in figure 6.25. હવે સ્લટ્સ્કીની આકૃતિ હું તમને, આ સ્લટ્સ્કીની આકૃતિ છે, પેલી જે મેં સમજાવી એ હિક્સની આકૃતિ છે. આ સ્લટ્સ્કીની આકૃતિથી આવક અસર અને અવેજી અસર અલગ પાડીએ છીએ. કેવી રીતે છે? પાના નંબર 49 પર છે બ્લોક 2 ના, અને તમારી ટેક્સ્ટબુકના મૂળ પાના નંબર 135 135 પર આ ફિગર 1.6.25 આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમારે આગળ ખૂબ સરસ આપણે હિક્સ અને સ્લટ્સ્કીની આવક અસર અને અવેજી અસરની ચર્ચા કરીએ છીએ. Now, Slutsky substitution effect is explained in figure 6.25. Now you see that is PL, it is original budget line. Now, initially with a given money income, હવે monetary income જે આપેલી છે, and given prices of two goods represented by the price line PL. જે કંઈ પણ ગ્રાહક પાસે નાણાકીય આવક છે અને એક્સ અને વાય વસ્તુ, જો અહીંયા ગુડ્સ વાય માપી છે વાય એક્સ પર, અહીંયા ગુડ્સ એક્સ માપી છે. જે આવકની પરિસ્થિતિ છે, ગ્રાહકની મોનેટરી ઇન્કમ અને ગ્રાહકની એક્સ અને વાય વસ્તુના ભાવો છે, ભાવ સપાટી, એને આધારે અહીંયા તમને પીએલ જે છે, પી થી અહીંયા એલ, આ બજેટ લાઈન આપી છે, તક રેખા, અને એ અહીંયા તટસ્થ રેખામાં સમતુલામાં છે. પછી એક્સ નો ભાવ ઘટશે એટલે અહીંથી બજેટ લાઈન આ બાજુ જશે આમ, અને ત્યાં નામ આપેલું છે એલ ડેશ. પીએલ ની પીએલ ડેશ થશે. બરાબર છે? હવે આપણે સ્લટ્સ્કી હિક્સ થી કઈ રીતે જુદું પડે છે એ ખાસ તમારે આમાં ધ્યાન આપવાનું છે. The consumer is in equilibrium point Q on PL વખતે Q પોઈન્ટ પર, એ તો તમારા મગજમાં છે જ, Q on the indifference curve IC1 where consumer is buying OM. OM પણ તમારા મગજમાં છે, આની આગળની આકૃતિ સેમ પોઝિશન છે અહીંયા પણ. તો OM ગુડ્સ પરચેસ કરે છે, યુનિટ ઓફ ગુડ્સ X, and ON ઓફ ગુડ્સ Y. એ Q બિંદુથી X અક્ષને સમાંતર ત્રુટક લાઈન દોરો અને એ Y અક્ષને જ્યાં છેદે ત્યાં ON એ Y કમોડિટી ખરીદવામાં આવે છે, અને OM X કમોડિટી ખરીદવામાં આવે. સપોઝ ધેટ પ્રાઇસ ઓફ X ફોલ્સ, પ્રાઇસ ઓફ Y and money income of the consumer remain constant. Y નો ભાવ અચળ રહે છે અને ગ્રાહકની નાણાકીય આવકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. અને હવે X વસ્તુનો ભાવ ઘટે છે તો PL જે તક રેખા PL ડેશ મેં તમને બતાવી દીધી છે, એ રીતે PL ડેશ આમ ઉગમ બિંદુથી દૂર જાય છે, કારણ કે X નો ભાવ ફોલ થયો છે, ઘટ્યો છે. Y નો ભાવ કોન્સ્ટન્ટ છે, મોનેટરી ઇન્કમ કોન્સ્ટન્ટ છે. As a result of the fall in price of X, the price line will shift PL dash and the real income or the purchasing power of the consumer will increase. એટલે હવે 10 રૂપિયાના 5 રૂપિયા થાય એટલે 5 રૂપિયાની ખરીદ શક્તિ પણ વધે. આ તો હું વારંવાર કહું છું. In order to identify Slutsky's substitution effect, હવેનું વાક્ય હું જે અંગ્રેજીમાં બોલીશ ને ગુજરાતીમાં એ અત્યંત અગત્યનું કોર વાક્ય હશે, સાંભળજો. In order to identify Slutsky's substitution effect, consumers' money income must be reduced by the cost difference. જેટલો ખર્ચ તફાવત થયો એટલી આવક એને મૂળ આવકની સ્થિતિ પર મૂકી દેવાની છે.
હવે તમે એને મૂળ આવકની સ્થિતિ પર તમે એને મૂકી દો એટલે પહેલું કોસ્ટ ડિફરન્સનો ઉપયોગ કરીશ. ધારો કે 5 રૂપિયાની આવક એની જે છે એ વાસ્તવિક આવક વધી, કેમ કે 10 રૂપિયાના 5 રૂપિયા ભાવ થયો એટલે 5 રૂપિયા એની પાસે પડી રહ્યા. આ 5 રૂપિયા તમે એને જ્યાંથી પસાર થાય છે એ પ્રકારની, એટલે અહીંયા ઘડી હિક્સની આકૃતિ કરતા આ આકૃતિ એમ જ ફેર પડશે કે અહીંયા ત્રુટક લાઈન જે હું દોરું છું એ ક્યુ બિંદુમાંથી પસાર થવી જોઈએ અને મારે ગ્રાહકની આવક એટલી ખેંચી લેવાની છે 5 રૂપિયા કરવેરા નાખીને, કે ન હોય તો પછી સબસિડી આપીને એને સબસિડાઇઝ કરવાનો છે. પછી મારે જોવાનું છે કે કેટલી વધારાની ખરીદી કરે છે, એ અવેજી અસર થશે. એટલે where consumer buying OM unit of goods X and ON unit of goods Y, suppose the price of X falls, price Y and monetary income is constant. As a result of the fall in price of X, we will shifting on PL dash, real income or purchasing power of money is increased. Now the consumer's money income must be reduced by the cost difference, or in other words, by the amount which will leave him to be just able to purchase old combination Q. એનો અર્થ એવો કે હિક્સમાં કેવું હતું ને અહીંયા કેવું છે. જો હું તમને બે આકૃતિનો તફાવત કહી દઉં. હિક્સમાં કેવું હતું, એ કોસ્ટ ડિફરન્સિએશનનો ઉપયોગ નહોતો કરતો. એ આ ક્યુ બિંદુ પર આપણે પેરેલલ લાઈન આને PL1 PL2 એને પેરેલલ આપણે એ ઈ રેખા દોરી. અહીંયા એ ઈ રેખા એ PL1 ને પેરેલલ દોરી છે ચોક્કસ, બેવ સમાંતરે ચાલે છે રેલવેના પાટાની જેમ, પણ એ અહીંયા જે ક્યુ બિંદુમાંથી આ રેખા પસાર થતી નથી, જે સ્લટ્સ્કીમાં ક્યુ માંથી પસાર થવી જોઈએ. અહીંયા તમે શું કર્યું છે કે એને સમાંતર રેખા એટલે ગ્રાહકને પાછો મૂળ તટસ્થ રેખા પર લાવ્યા છો, અને સ્લટ્સ્કીમાં શું કર્યું છે, મૂળ તટસ્થ રેખાનું તમારે માટે મહત્વ નથી. સ્લટ્સ્કીમાં તમે એને અહીંયા ક્યુ બિંદુ પર આવે એવી રીતે, એટલે મૂળ આવકનો તફાવત એટલો કાપી નાખ્યો છે કરવેરા અથવા સબસિડી નાખીને, અને તમે એ ગ્રાહકને નવી ખરીદી કરવાનું કહો છો. એટલે અહીંયા જે હવે ખરીદી કરશે એ આવક અસર ખેંચી લીધા પછીની હશે, અને માટે તમને અવેજી અસર સ્પષ્ટ રીતે જુદી લાગશે. બરાબર છે? એટલે ગ્રાહક ક્યુ થી એસ પર આવે છે, એટલે પહેલામાં ગ્રાહકની તટસ્થ રેખા બદલી નથી, એ અવેજી અસર આવશે. પણ અહીંયા ભલે તટસ્થ રેખા ઊંચી જશે. ક્યુ સ્લટ્સ્કીની મેથડ મોર ટેકનિકલ છે, વધારે ટેકનિકલ છે. બરાબર? એટલે અહીંયા ગ્રાહક ઊંચી તટસ્થ રેખા પર ચોક્કસ આવે છે. એ ખરીદી OM થી વધારીને અહીંયા ઓકે કરે છે. એટલે MK જે છે એ ગ્રાહકની અવેજી અસર ચોક્કસ છે, પણ એ પેલી તટસ્થ રેખા હિક્સમાં જળવાઈ રહી હતી, અહીંયા ઊંચી તટસ્થ રેખા પર કૂદે છે. આવક ન વધવા છતાં પણ ઊંચી તટસ્થ રેખા પર કૂદે છે ને MK એટલી અવેજી અસર જુદી પડે છે. એટલે સ્લટ્સ્કી અને હિક્સમાં સમજણમાં આટલો ભેદ છે. સ્લટ્સ્કીની ઇફેક્ટ કોસ્ટ ડિફરન્સિએશનની છે, એને મૂળ પેલા ક્યુ બિંદુમાંથી પસાર થાય એવી રીતે પેરેલલ બજેટ લાઈન દોરવાની છે. આ મુખ્ય તફાવત છે. ઘણાને એવું લાગશે કે સાહેબ કેમ આ ખાલી આ હું નસ ખેંચે છે, પણ આ બરોબર છે. સ્લટ્સ્કીની ઇફેક્ટ જે છે એ મોર કોસ્ટ ડિફરન્સિએશનની છે, એટલે વધારે ટેકનિકલ છે. એટલે આ વસ્તુ જે છે એ મને લાગે છે વિદ્યાર્થી મિત્રો કે આ લેક્ચર તમે જ્યારે પહેલી વખત સાંભળશો ત્યારે નહીં જ સમજાય. બધી જ આકૃતિના સ્ક્રીનશોટ તમે લેજો, એ તમારી સામે રાખજો, તમારા લેપટોપમાં લઈ લેજો,
અને પછી એકચ્યુઅલી આની પીપીટી હતી મારી પાસે, પણ પીપીટી આજે ચાલી ના શકી, એટલે મારે નહીં તો પીપીટીથી તમને એક સાઈડમાં પીપીટી દેખાત અને કન્ટિન્યુઅસ આપણે કરી શકત, પણ એટલે મારે લેપટોપથી તમને આ સમજાવવું પડે છે. પણ કંઈ નહીં, તમે 1-2 વાર 2 થી 3 વખત સાંભળજો પેલું ફિગર સામે રાખીને. એવું હોય તો કાગળમાં પણ તમે ડ્રો કરી શકશો. કાગળમાં દોરો એ વધારે સારું. ટેકનોલોજી તો આપણને ઘણું બધું આપે છે, પણ લખાણથી લોંગ ટર્મ મેમરીમાં તમે સ્ટોરેજ કરી શકશો તમે મેટરને. એટલે ક્યુ બિંદુમાંથી પેલી પસાર થાય એવી તક રેખા દોરવાની છે, નંબર 1. નંબર 2, હિગ્સમાં તટસ્થ રેખા બદલતી નહોતી, આમાં તટસ્થ રેખા ઊંચી છે, કારણ કે તમે કોસ્ટ ડિફરન્સિએશન કાપી નાખ્યો છે, પછી અવેજી અસર અલગ તારવી છે. તો હજી હું પેલા મેથેમેટિકલ ઇકોનોમિક્સમાં પણ જો હું ભણાવતો હોતા સ્લટ્સ્કી ઇક્વેશન, તો આખું મેથેમેટિકલી સાબિત કરત તમારી સામે, અને આવક અસર અને અવેજી અસર અલગ પાડત. માસ્ટર ડિગ્રીમાં આ સિલેબસમાં છે મેથેમેટિકલ ઇકોનોમિક્સમાં. માઇક્રો ઇકોનોમિક્સમાં કન્ઝ્યુમર્સ, ગ્રાહકની આવક અસર અને અવેજી અસર. હવે માર્શલને તમે જુઓ તો માર્શલ તો બહુ જ જૂનું એનાલિસિસ લાગે. હિગ્સે આખું નવું એનાલિસિસ કર્યું, પણ હિગ્સમાંથી પણ સ્લટ્સ્કીએ મોર ટેકનિકલ, મોર મેથેમેટિકલ, કારણ કે ઇકોનોમિક્સ ઇઝ એ બિહેવિયરિસ્ટિક સાયન્સ, અર્થશાસ્ત્ર એક વર્તનવાદી વિજ્ઞાન છે, અને વર્તનવાદી વિજ્ઞાનની અંદર ગ્રાહકનું આર્થિક વર્તન જે છે મોર ટેકનિકલી તમે મેથેમેટિક્સની અંદર મોડેલમાં અથવા તો માળખામાં મૂકી શકો. એવું જો મોર એનાલિસિસ, એવું સાયન્ટિફિક એનાલિસિસ હોય તો મોર એક્સેપ્ટેબલ બને. એટલે માર્શલ કરતા હિગ્સનું એનાલિસિસ વધારે વૈજ્ઞાનિક છે, હિગ્સ કરતા સ્લટ્સ્કીનું વિશ્લેષણ વધારે, હિગ્સ કરતા પણ વધારે વૈજ્ઞાનિક અને એક્સેપ્ટેબલ છે. For this price line GH parallel to PL dash has been drawn which passes through the point Q. Point Q માંથી પાસ થાય અને PL dash ને સમાંતર હોય એવી પ્રાઇસ લાઇન દોરવી ફરજિયાત છે. તો જ સ્લટ્સ્કીમાં તમે અવેજી અસર અલગ પાડી શકો. જે હિગ્સમાં આપણે એવું નહોતું કર્યું, બલકે પેરેલેલ હતું પણ ક્યુ માંથી પાસ ન થાય, બલકે એક જ તટસ્થ રેખા પર એ નીચેના ભાગે એક્સની ખરીદી વધારતો હતો, માટે એવી રીતે અવેજી અસર ને આવક અસર અલગ પાડી હતી. આ સ્લટ્સ્કી અને હિગ્સમાં મેઇન ડિફરન્સ છે, ધ્યાનમાં રાખજો. If he so desire, for this GH parallel to PL dash and LH in terms of X has been taken away from the consumer, and as a result he can buy the combination Q if he so desires. Since Q also lines, એટલે પેલી તક રેખા છૂટતી નથી, તટસ્થ રેખા ઉપર આવે છે, પણ તક રેખાનું તો એ જ પોઈન્ટ છે કે જે ક્યુ માંથી પસાર થાય છે, કારણ કે તમે એટલી ઇન્કમ એની લઈ લીધી હતી, કોસ્ટ ડિફરન્સ કર્યો હતો, અને માટે ક્યુ માંથી પાસ થતી પેરેલલ રેખા દોરી છે. તો અહીંયા જે છે P to G in terms of Y or LH in terms of X has been taken away from the consumer. એટલે ગ્રાહક પાસેથી તમે જે આવક લઈ લો છો Y ના સંદર્ભમાં, એ અહીંયા P છે, અહીંયા G છે, અહીંયા L ડેશ છે અને અહીંયા H છે. અહીંયા L ડેશ H નો ડિફરન્સ આવે છે, અહીં P થી G નો ડિફરન્સ આવે છે. આટલો પેલો X ના સંદર્ભમાં ને આટલો Y ના સંદર્ભમાં ડિફરન્સ આવે, એટલી આવક તમે ગ્રાહક પાસેથી કરવેરા દ્વારા ખેંચી લીધી છે. એટલે એ રીતે તમે અહીંયા સમજાવી શકો કન્ઝ્યુમર્સ બિહેવિયર. Now LH in terms of the X has been taken away from the consumers, and as a result GH. Consumer will not now buy combination Q since X. હવે Q બિંદુ પર એ સ્થિર નહીં રહે. હવે X has now become relatively cheaper. X સાપેક્ષ રીતે સસ્તું બન્યું છે Y ના કરતા, એટલે X ની ખરીદી જ વધારશે. The change in relative price will induce the consumer to rearrange his purchases of X and Y. X and Y ના કોમ્બિનેશન રીપર્ચેસ કરવા માટે એને હવે ફોર્સ દબાણ થશે. કેમ? X નો ભાવ ઘટ્યો છે.
અને માત્ર એટલા માટે કે એક્સ નો ભાવ ઘટ્યો છે અને જે એક્સ ની ખરીદી વધારે કરશે એ એની શુદ્ધ રીતે એમ કે જે મેં બતાવી હતી એ અવેજી અસર અલગ થશે. એટલે અહીંયા આ આપણે આવક અસર MK of X has been substituted for new NW of Y. NW Y ઘટાડી જોજો N થી W જેટલું Y નો ખરીદી ઘટાડી M થી K Y ના ભોગે X ની ખરીદી વધારશે કેમ કે X નો ભાવ ઘટ્યો છે. એટલે આ રીતે M થી K Y ની ખરીદી એટલી ઓછી થાય છે કારણ કે બંનેમાં કમ્પેરેટિવલી X સસ્તી થઈ છે ને Y મોંઘી લાગે છે. Y નો ભાવ નથી વધ્યો. Monetary income be remain constant. Price of Y also remain constant. But however, X is increased. So it is purely substitution effect. It is scientifically, it is proved that more substitution effect એ આપણે અહીંયા અલગ તારવી શક્યા છીએ. તો અહીંયા આપણે આ અલગ તારવ્યું છે. X is the increase in quantity purchased. MK Slutsky. Substitution effect Y is the decrease in its quantity purchased. NW એટલી Y ઘટે છે. Now derivation of demand curve from indifference curve. હવે આ જે ઇન્ડિફરન્સ કર્વ્સ જે છે એટલે કે તટસ્થ રેખા જે છે એના આધારે આપણે થોડું જોવા પ્રયત્ન કરીએ કે તટસ્થ રેખાના આધારે ડેરિવેશન એટલે કે પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ કેવી રીતે મેળવીશું. તો આ જે છે એ અલગ અલગ એક્સ ના ભાવ ઘટે છે. દાખલા તરીકે OL1 થી OL2, OL3, OL4 એ જ તમારી માંગ રેખા સાબિત કરશે. અહીંયા ગુડ્સ Y માપી છે, અહીંયા ગુડ્સ X માપી છે. પેલા તક રેખા PC છે અથવા PL1, PL2. અહીંયા હું તમને બતાવું. પેલા PL1, PL2, PL3, PL4 દરેક વખતે એક્સ નો ભાવ ઘટ્યા કરે છે. એ વખતે ઉપર સ્લટ્સ્કીના સમીકરણમાં સાબિત કર્યું કે એક્સ ની ખરીદી વાય ના ભોગે વધ્યા કરશે. એટલે તટસ્થ રેખા વધારે ને વધારે આમ એક્સ ની દિશામાં ઢળશે. પેલી તગારા જેવી એ રેખા પણ પેલી એ તટસ્થ રેખા કહેવાય તગારા જેવી અને સીધી રેખાને તક રેખા કહેવાય. તો આ તટસ્થ રેખા ઇન્ડિફરન્સ કર્વ પણ મોર એન્ડ મોર એનું ટેન્જન્ટ પણ ખસશે. પણ એ બધા ટેન્જન્ટ બિંદુઓને તમે જોડો તો કિંમત ઉપભોગ રેખા મળે છે. એ રેખાને નાણાકીય આવકના સંદર્ભમાં વાય એક્સ પર પ્રાઇસ લઈ લો તો એ જ રેખા તમને માંગ રેખા બતાવશે. અને માટે અહીંયા માર્શલનો માંગનો નિયમ આ ક્ષણે યાદ કરજો કે 1:07 થઈ છે. આ ક્ષણે હું મોસ્ટ ટેકનિકલી સ્લટ્સ્કીની મેથડ પ્રમાણે કિંમત ઉપભોગ રેખા પરથી આ કિંમત ઉપભોગ રેખા પરથી આ માંગ રેખા તારવી. એટલે એ જે બિંદુઓ છે આ બિંદુઓ જો આ સંયોજનના બિંદુઓ એક્સ ની ખરીદી વધે છે, એક્સ નો ભાવ ઘટે છે ઘટે છે ઘટે છે ઘટે છે, એક્સ ની ખરીદી વધે છે વધે છે વધે છે વધે છે. એ જ અહીંયા ત્રુટક લાઈન દ્વારા મેં બીજી આકૃતિમાં શિફ્ટ કર્યું અને અહીંયા જે ગુડ્સ એક્સ અને ગુડ્સ વાય હતી એની જગ્યાએ અહીંયા ગુડ્સ એક્સ ગુડ્સ વાય. ગુડ્સ એક્સ એમને એમ રહેવા દઉં, એક્સ ની માંગ અને અહીં એક્સ નો ભાવ. કારણ કે ભાવ ઘટ્યો છે. સ્લટ્સ્કીની રીતે મેં સ્પષ્ટ રીતે અવેજી અસર અને આવક અસર જુદી પાડી અને કિંમત ઉપભોગ રેખા આ રીતે મેળવી. તો એનો જે માટે વૈજ્ઞાનિક રીતે સાબિત થાય છે કે જેમ જેમ ભાવ ઘટે છે એમ એક્સ ની ખરીદી વાયના ભોગે પણ વધશે. આ વાયના ભોગે એક્સ ની ખરીદી વધશે. કેમ? વસ્તુ સસ્તી લાગવાને કારણે. તો એ માંગ રેખા હું સ્પષ્ટ રીતે અહીંયા તારવી શકું છું. એટલે આ વસ્તુ માંગ રેખા સાયન્ટિફિકલી આપણે પ્રાઇસ ઓફ ગુડ્સ એક્સ અને ક્વોન્ટિટી ડિમાન્ડેડ ઓફ ગુડ્સ એક્સ એટલે કે એક્સ ની માંગમાં વધારો
એક્સ ની માંગમાં વધારો, એક્સ ની માંગ વધે છે કારણ કે એક્સ નો ભાવ ઘટે છે. ઇટ ઇઝ સાયન્ટિફિકલી આઈ કેન પ્રૂવ ધીસ. તો ડેરિવેશન ઓફ ડિમાન્ડ કર્વ ફ્રોમ ઇન્ડિફરન્સ કર્વ, ઇન્ડિફરન્સ કર્વ પરથી એને હું ડેરિવેશન એટલે માંગ રેખાની તારવણી કરી શકું છું. પણ જો અહીંયા એક બીજા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય કે અપવર્ડ સ્લોપિંગ ડિમાન્ડ કર્વ ફોર અ ગિવન પેરેડોક્સ, એટલે આપણે માંગના નિયમમાં ભણી ગયા છીએ, પણ અહીંયા હું તમને ફરીવાર કહું કે કોઈ એક, ધારો કે એક વસ્તુ ગિફન ગુડ્સ હશે, ગિફન એટલે આવકનો મોટો ભાગ જેની પાછળ ખર્ચાય છે, એ વસ્તુ અને ગરીબ માણસો માટેની જે ચીજ છે, તો બાજરીનો ભાવ વધે તો બાજરીની માંગ પણ વધશે, કારણ જેટલા પૈસામાં ઘઉંની અવેજી કરતા હતા એ હવે ગરીબ માણસ પાસે પૈસા રહેતા નથી ઘઉં લેવાના, અને અનાજનો ઉપભોગ તો કરવાનો જ છે. તો 2 મણ બાજરીની જગ્યાએ ધારો કે બાજરીનો ભાવ વધે તો એ 3 મણ બાજરી લેશે ભાવ વધવાની સાથે. કેમ કે અવેજી એ આ વસ્તુની ખર્ચે, કારણ કે આપેલી વસ્તુ આમ તો હલકા પ્રકારની વસ્તુ કરતા વધારે એને યોગ્ય ગિફન ગુડ્સ કહેવાય, યોગ્ય છે. એટલે એની પ્રાઇસ કન્ઝમ્પશન કહું વાય એક્સ બાજુ જશે. જો મની, મોનેટરી ઇન્કમ અને પ્રાઇસ ઓફ ઇન્કમ, એટલે મની વાય એક્સ પર લઈએ અને એક્સ અક્ષ પર લઈએ એક્સ વસ્તુ, તો અહીંયા ગિફન પેરેડોક્સ જે હું પ્રૂવ કરું છું, તો PL1, PL2, PL3 આ જે 3 ના સંદર્ભમાં ક્રમશઃ મારે શું બનશે કે અહીંયા હું એક્સ વધારે ખરીદતો હતો, હવે એક્સ નો ભાવ ઘટ્યો તો એક્સ ઓછી ખરીદું છું, માટે વાય એક્સ તરફ કોમ્બિનેશન જશે. અહીંયા એનથી ઊંચી આકૃતિમાં પણ તટસ્થ રેખા અને તક રેખાનું ટેન્જન્ટ વાય એક્સ તરફ જશે, એટલે એ છેદ બિંદુઓને જોડવું એટલે મને આ પ્રકારની ધન ઢાળ વાળી માંગ રેખા મળશે. કેમ કે એક્સ વસ્તુ ગિફન પેરેડોક્સ છે માટે. જો એક્સ વસ્તુ ગિફન પેરેડોક્સ હોય તો મારે માટે ડિમાન્ડ કર્વ જે છે પોઝિટિવ સ્લોપ વાળી બનશે. એટલે આ રીતે પણ આપણે જોઈ શકીશું. નાઉ યુ સી ધેટ હવે આપણે બ્લોક નંબર 3 માં આવીએ છીએ. અહીંયા સુધી મેં ગ્રાહકના વર્તનની વાત કરી. નાઉ યુનિટ નંબર 7. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે હજી પણ 8 થી 10 મિનિટ છે. 8 મિનિટ છે એટલે હું થોડી વાત કરી લઉં કે પ્રોડક્શન વિથ વન વેરિયેબલ ઇનપુટ. એક ઉત્પાદનના સાધનના સંદર્ભમાં હું આ યુનિટ 7 માં ચર્ચા કરીશ અને પછી યુનિટ 8 માં. આની શક્ય હોય તો આવતા લેક્ચરમાં જો પીપીટી આપણે જોઈ શકશું તો પીપીટી તો બનાવી જ નાખી છે, પણ જો એ, કારણ કે આકૃતિ ઉપર જ આખું લેક્ચર મારે સમજાવવું પડશે, એટલે એની અલગ અલગ પીપીટી તમારી બુકમાંથી લઈ અને એ રીતની જ મેં મૂકી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણને આવતા ગુરુવારે કે જો એ રીતે આપણે નેક્સ્ટ જ્યારે પણ મળીશું ત્યારે આ પણ વાત જોઈ લઈશું, પીપીટી દ્વારા જોઈશું. અને એક ઉત્પાદનના સાધનના સંદર્ભમાં આપણે વાત કરીએ તો આ યુનિટ ભણીને આપણો હેતુ શું છે? સ્ટેટ ધ કન્સેપ્ટ ઓફ ટોટલ પ્રોડક્ટ, એવરેજ પ્રોડક્ટ એન્ડ માર્જિનલ પ્રોડક્ટ. કુલ ઉત્પાદન, સરેરાશ ઉત્પાદન અને સીમાંત ઉત્પાદન, આ ખ્યાલ આપણે સમજવો છે. એક્સપ્લેન ધ નેચર એન્ડ રિલેશનશિપ ઓફ કુલ, સરેરાશ અને સીમાંત ની સ્વરૂપ આપણે સમજવું છે, અને એના આધારે સરેરાશ અને સીમાંત ખર્ચ વચ્ચેના ગાણિતિક સંબંધો પણ સમજાવીશું. એનાલાઇઝ ધ ઓપરેશન ઓફ ધ લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શન. ઘટતા કદમળતરનો નિયમ અથવા બિન પ્રમાણસર કદમળતરનો નિયમ પણ આપણે સમજાવવો છે. આઈડેન્ટિફાય ધ 3 સ્ટેજ ઓફ પ્રોડક્શન. ઉત્પાદનના 3 તબક્કાઓ છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન જેમ જેમ એક્સપાન્ડ કરો, એ વધારો, એમ શરૂઆતમાં વધતા કદમળતરનો નિયમ લાગુ પડે અથવા ઘટતા ખર્ચનો નિયમ લાગુ પડે. ત્યાર પછી એક વખત મિનિમમ થાય ત્યાં સ્થિર કદમળતર અથવા તો સ્થિર ખર્ચનો નિયમ લાગુ પડે. ત્યાર પછી ખર્ચ વધતું જાય એટલે ઇન્ક્રીઝિંગ કોસ્ટ એટલે કે વધતા ખર્ચનો નિયમ અથવા ઘટતા કદમળતરનો નિયમ
લાગુ પડે. એનું બેસ્ટ ઉદાહરણ આપણી પાસે રિયલમાં પણ ઘણું બધું છે કે દાખલા તરીકે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય તો પહેલે માળે ઈંટો, સિમેન્ટ, પાણી બધું પહોંચાડવાનો ખર્ચ ના હોય. જો 20 માળનું બિલ્ડિંગ બનતું હોય તો ભલે ઈંટને ગ્રાઉન્ડ ફ્લોર પરના બાંધકામ કરતા તે પહોંચાડવાનો ખર્ચ વધી જાય. એટલે બિલ્ડરો ટ્રોલી રાખે, ટ્રોલીમાં ઈંટો મૂકી અને ત્યાં સુધી સિમેન્ટની કોથળી, પછી પાણી માટે મોટર મૂકવી પડે અને ઊંચે ચડાવવું પડે, ત્યાં પછી પેલો માલ બનાવવો પડે, સિમેન્ટ રેતીનો મિક્સ, ત્યાં ચણતર કરવું પડે, મજૂર જે છે એને ત્યાં સુધી ઈંટો પહોંચાડવી પડે. ઘણી વખત આપણે બાંધકામમાં જેમ જેમ ઉપરના માળનું બાંધકામ હોય એમ મોંઘું પડતું જાય. એ જ રીતે પથ્થરની ખાણ હોય, આ રાજસ્થાનમાં ને પેલા જુનાગઢ બાજુ રાજુલામાં એમાં પથ્થરો, જેમ જેમ ખાણ ઊંડી થતી જાય એમ પથ્થરને બહાર લાવવાનું ખર્ચ વધતું જાય. તો આ ઇન્ક્રીઝિંગ કોસ્ટ એટલે કે ખર્ચ વધતા ખર્ચનો નિયમ લાગુ પડે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન વધારતા જાઓ એમ શરૂઆતના તબક્કે ખર્ચ ઘટતો જાય, એક વખત મિનિમમ થાય અને ત્યાર પછી વધતો જાય. એટલે આ વસ્તુ આપણે ટેબલ દ્વારા સાબિત કરવી છે. પહેલા તો આપણે એક જ યુનિટના સંદર્ભમાં, હજી 5 મિનિટ છે તો મને લાગે છે કે એક ટેબલ પતાવી દેવું જોઈએ આપણે, અને ત્યાર પછી એવરેજ પ્રોડક્ટ ઓફ લેબર અને માર્જિનલ પ્રોડક્ટ ઓફ લેબર એ પેજ નંબર 144 પર તમારા ટેક્સ્ટબુકના પાના નંબર 144 પર એક ટેબલ આપ્યું છે, હું અત્યારે સમજાવું છું. પ્રોડક્શન વિથ 1 વેરિયેબલ ઇનપુટ, એક સાધન ચલરાશિના સંદર્ભમાં ઉત્પાદન માપું છું. જો અહીંયા હું કેપિટલ સ્થિર રાખું છું. દાખલા તરીકે આપણું ખેતર હોય 5 વીઘાનું, તો એ 5 વીઘા સ્થિર છે. 5 યુનિટ ઓફ કેપિટલ, 5 5 5 5 5 5 5 પેલા યુનિટમાં કોન્સ્ટન્ટ છે, બરાબર. હવે પછી 5 વીઘામાં એક મજૂર, 0 મજૂર હતું એટલે આ અસ્થિર ખર્ચો છે, વેરિયેબલ કોસ્ટ મજૂરનું. 1 મજૂર, 2 મજૂર, 3 મજૂર, 4 મજૂર, 5 મજૂર, 6 મજૂર, મજૂરની સંખ્યા વધતા જે ઉત્પાદન વધે છે એની વાત હવે હું અહીંયા કરું છું. ત્રીજું ખાનું જે છે એ ટોટલ પ્રોડક્ટ, પછી ચોથું ખાનું જે છે એવરેજ પ્રોડક્ટનું છે, અને છેલ્લું ખાનું માર્જિનલ પ્રોડક્ટનું છે. હવે છેલ્લી 3 મિનિટોમાં તો આ સમજવું શક્ય નથી. હું આ ટેબલ પણ તમારે પરીક્ષામાં લખવાનું થાય તો યાદ રાખવું નહીં પડે, એની હું ટેબલની ટેકનિક તમને શીખવાડીશ. એટલે આવતા લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં જે 1 યુનિટનું એની ટેકનિક, એક પણ આંકડો આ ટેબલ લખ્યા વગર તમે એવરેજ પ્રોડક્ટ અને માર્જિનલ પ્રોડક્ટ એનો રિલેશનશિપ નહીં સાબિત કરી શકો, એ પણ નહીં કહી શકો. એટલે બરાબર ધ્યાન રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં શક્ય હશે ત્યાં સુધી આ પીપીટીથી આપણે સમજાવવા પ્રયત્ન કરશું, અને એ પીપીટી આમાં ચાલશે, નહીં તો પછી આ ટેબલમાં જ આપણે પ્રયત્ન કરીશું શીખવાનો. તો પ્રોડક્શન વિથ 1 વેરિયેબલ, અને આના પછીનું યુનિટ જે 8 છે એમાં 2 વેરિયેબલના શિફ્ટિંગથી કઈ રીતે થઈ શકે છે એ. એટલે 0 1 2 3 4 5 6 7 8 9 10 સુધી 10 મજૂરો સુધી વધારો છો. હવે એક મજૂર ધારો કે 20 યુનિટનું ઉત્પાદન કરે, તો 2 મજૂર કુલ ઉત્પાદન કેટલું કરે? તો ગણિતના નિયમ પ્રમાણે તો એક મજૂર 20 મણ ઘઉં વાઢે તો 2 મજૂર 40 મણ ઘઉં વાઢે. પણ આ તમારો નિયમ જુદો કે છે, એ એવું કે છે 60 મણ ઘઉં વાઢે. તો 3 મજૂર 20 તેરી 60 મણ વાઢવાની જગ્યાએ 120 મણ વાઢે છે. કુલ ઉત્પાદન 120 થાય છે. એટલે શરૂઆતમાં તમારે શું કરવાનું કે ખાના નંબર 1 તો બરાબર છે, અમાઉન્ટ ઓફ કેપિટલ કે એ 5 5 5 5 5 10 વાર લખી કાઢવાના, એટલે 10 ખાના થઈ ગયા. બીજામાં 0 1 2 3 0 એટલે એક પણ મજૂર નહોતો, 2 મજૂર, 3 મજૂર, 4 મજૂર, 5 મજૂર, એમ 10 મજૂર સુધી, એટલે 2 ખાના થઈ ગયા. હવે ત્રીજું ને ચોથું ખાનું પેલા નહીં લખવાનું, પેલા સીમાંતનું ખાનું ભરવાનું. સીમાંતમાં તમારે વધારાનો મજૂર, પહેલો મજૂર 20 એકમ ઉત્પાદન કરે, બીજો મજૂર 40, ત્રીજો મજૂર 60, એમ 60 3 મજૂર સુધી વધારો, પછી 20 કાપો એટલે 40,
હવે જો 4 પછી ઘટતા કદ મળતરનો નિયમ લાગુ પડ્યો પાંચમા મજૂરથી, એટલે ચોથા મજૂરથી ઘટતા કદ મળતરનો નિયમ લાગુ પડ્યો, એટલે 60 ના 40 થાય, 40 ના 30, પછી 26, 8, 0, -8 અને -16, અને પછી સરેરાશ અને કુલનું ખાનું આપણે આરામથી ભરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં હું આને વિસ્તૃત વ્યવસ્થિત સમજાવું જ છું, પણ અત્યારે આપણી પાસે થોડો સમય છે તો એ સમજી લઈએ. પહેલું ખાનું આ ભરીએ છીએ 20, 40, 60, પછી પાછું 40, એટલે કે 20 થી 40 બે મજૂર સીમાંત એટલે વધારાનો મજૂર 40 એકમ વાઢે છે, એટલે કુલ 60 એકમ થાય, કારણ કે 40 + 20 સંચયી આવૃત્તિ એટલે 60. પછી ત્રીજો મજૂર પાછો આ 60 એકમ 40 માંથી 60 એકમ વાઢે છે, એટલે 6 ને 4 10, આ 60 એકમ વાઢે છે, એટલે 60 ને 40 ને 20, 6 ને 4 10 ને 2 12, 120 એકમ કુલ યુનિટ થશે. એટલે આમ સીમાંતનું ખાનું પેલું લખી નાખીએ એટલે આ ખાનું એની મેળે લખાઈ જશે. એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ વ્યવસ્થિત, તમારે સહેજ પણ ગોખવું નહીં પડે એવી ટેકનિકથી હું આ સમજાવું છું. એટલે નેક્સ્ટ લેક્ચરનું ખાસ તમે સાંભળો એવી મારી વિનંતી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે ગ્રાહકના સિદ્ધાંતને હિક્સ અને સ્લટ્સ્કીની મેથોડોલોજીથી મેં સમજાવવાના પ્રયત્ન કર્યા છે. મારાથી ક્યાંય પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. મેં બને એટલો આ વિષયને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. બાકીની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.